નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 25 માર્ચ 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ્સ. કારણ કે મિત્રો આજે માર્કેટ યાર્ડો બંધ છે, જેના લીધે આપણે જે શનિવારની અપડેટ છે આ બાકી રાખી હતી તે આપવાના છે. ઉપરાંત અઠવાડિયાનું પ્રિવ્યૂ પણ કરવાના છે. આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહી શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. એથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોને હેપી હોલી. અને હવે મિત્રો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસના અઠવાડિયાની રિવ્યૂથી શરૂઆત કરીએ તો ખેડૂતો માટે આપણે જેમ ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું એમ આ અઠવાડિયું સારું રહ્યું નથી. આ અઠવાડિયામાં MCX અને ન્યુયોર્ક કોટન વાયદાએ તેમના લો પણ જોવા મળ્યા છે અને MCX વાયદો 59,000ની નીચે અને MCX વાયદાની વાત કરીએ તો $90 નજીક પણ બોલાયો હતો, પરંતુ ત્યારબાદ સુધારો થઈ અને ફરી એકવાર જ્યાં હોય ત્યાં રીતે પહોંચી જતા હતા. મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો સીધા જ 1700થી સીધા 1500 એટલે કે $200નો જોરદાર ઘટાડો કપાસના ભાવમાં જોવા મળ્યો છે. હવે ખેડૂત મિત્રો અઠવાડિયાનું પ્રિવ્યૂ કરીએ તો આ અઠવાડિયા દરમિયાન પણ કપાસના ભાવનો સમગ્ર આધાર બંને વાયદા ઉપર જ રહેલો છે. ઉપરાંત કપાસના ભાવ ઘટવાના લીધે ખેડૂતો કપાસની જે આવકો છે તે પણ વધારી રહ્યા છે અને માર્કેટમાં વાત કરીએ તો જે આવક જે 26,000 બેલ પહોંચતી હતી હવે તે વધીને 28,000થી 30,000 બેલ સુધી પહોંચવા માંડી છે, જેના લીધે કપાસના ભાવમાં નાનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. આપણે વાત કરીએ મિત્રો શનિવારે તો શનિવારે પણ અમુક માર્કેટ યાર્ડો ખુલ્લા હતા, બાકીના શનિવારથી માર્કેટ યાર્ડો બંધ છે. એટલે જ્યારે મંગળ અથવા તો બુધવારથી ગુરુવારમાં મિત્રો બધા જ માર્કેટ યાર્ડો ખુલી જવાના છે, ત્યારે 1-2 દિવસ સુધી તેજી જોવા મળે એવી સંભાવના છે. કારણ કે સતત 3-4 દિવસ માર્કેટ યાર્ડો બંધ છે, જેના લીધે કપાસના ભાવમાં થોડીક માંગ સર્જાય છે અને કપાસના ભાવમાં નાનો મોટો સુધારો જોવા મળે એવી સંભાવના છે. પરંતુ તેનો આધાર એ આપણા ખેડૂતો માટે છે, કારણ કે ખેડૂતો એ કેટલી આવક મંગળવારે અથવા તો બુધવારે કપાસની કરે છે તેના ઉપર સમગ્ર બજારનો નાનો મોટો આધાર ટકેલો જોવા મળે છે. આવક ખૂબ જ વધારે થાય મિત્રો તો કપાસના ભાવ અવશ્ય ઓછા મળે, અને જો આવક થોડીક ઓછી છે તો કપાસના ભાવ સારા મળવાની સંભાવના દેખાઈ રહી છે. હવે ખેડૂત મિત્રો આખા અઠવાડિયા દરમિયાન જો તમે કોઈ પણ દિવસ કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હશે તો પ્લીઝ મિત્રો અહીં કોમેન્ટમાં જણાવી દેજો, જેથી જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય. ઉપરાંત આપણે જે માહિતી આપીએ છીએ તે તમને કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. હવે ખેડૂત મિત્રો આપણે MCX અને ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન પણ બંને તરફી પ્રવાહ જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો આ અત્યારને આપણે પ્રિવ્યૂ અને રિવ્યૂ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ જય